વોકલ કોર્ડ કેન્સર એટલે સ્વર પેટીનું કેન્સર. આપણા વોઇસ બોક્સમાં જે સ્વર પેટી હોય છે એનું જે કેન્સર થતું હોય છે એની બીજી નામ છે ગ્લોટિક કેન્સર ઓર વોકલ કોર્ડ કેન્સર. એનું મુખ્યત્વે કારણ છે વ્યસન, જે રીતે સ્મોકિંગ, બીડી, સિગરેટ એ બધું જ્યારે આપણે કરતા હોઈએ છીએ અને એની સાથે જો આલ્કોહોલ અને પાન મસાલા મિક્સ થતું હોય છે તો એનું વોકલ કોર્ડ કેન્સર થવાનું મુખ્ય કારણ હોય છે. પોલ્યુશન બી એક વન ઓફ ધ રીઝન ફોર ડેટ, એટલે લાંબા સમય સુધી ધુમાડા સાથે એક્સપોઝર લેવું, કોઈ ઇન્ડસ્ટ્રીમાં ધુમાડાવાળી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું, તો એવી કન્ડિશનમાં બી વોકલ કોર્ડ કેન્સર થઈ શકે છે. મુખ્યત્વે સિમ્ટમ્સ અને સાઇન્સ એ 2 સ્ટેજમાં ડિવાઈડ થાય છે, અર્લી સ્ટેજ અને લેટ સ્ટેજ. અર્લી સ્ટેજમાં જે મેઇન ચેન્જીસ આવે છે એ સ્વર અવાજનો ચેન્જ આવે છે, એટલે પરસિસ્ટન્ટ વોઇસ ચેન્જ થાય છે, જેમાં બ્રેથીનેસ હોય, હોર્સનેસ હોય, એ બધા વોઇસ ચેન્જ થતા હોય છે. અને જો મહિના સુધી ના મટે તો આપણે ડેફિનેટલી કોઈ ડૉક્ટરને બતાવીને એની નિદાન કરાવવું પડે છે. જેમ જેમ સમય જતો જાય, લાંબા સમય સુધી આપણે એને ખેંચીએ તો આગળ એડવાન્સ સ્ટેજીસમાં સોર થ્રોટ થાય, એટલે પરસિસ્ટન્ટ સોર થ્રોટ, એટલે દુખાવો થાય, ખાતા વખતે ઉતારતા વખતે દુખાવો થાય, અને આગળ જતાં જે બંને સ્વર પેટીની જગ્યા હોય એ જગ્યા બ્લોક થઈ જાય તો શ્વાસ લેવામાં બી તકલીફ પડે. એટલે આ મુખ્યત્વે સિમ્ટમ્સ અને સાઇન્સ છે વોકલ કોર્ડ કેન્સરના. વોકલ કોર્ડ કેન્સરના નિદાન માટે 2 રીત હોય છે, ઇનડાયરેક્ટ લેરિંગોસ્કોપી અને ડાયરેક્ટ લેરિંગોસ્કોપી. ઇનડાયરેક્ટ લેરિંગોસ્કોપી એ ઓપીડી બેઝ પ્રોસિજર છે, જે કોઈ હેડ એન્ડ નેક સર્જન કે ENT સર્જન પોતાના ઓપીડીમાં દૂરબીન નાખીને જોવે છે કે સ્વર પેટીમાં કોઈ ગાંઠ કે મસો કે એવું કંઈ દેખાય છે કે નહીં. અને ડાયરેક્ટ લેરિંગોસ્કોપી એટલે અમે ઓપરેશનમાં મોઢામાંથી દૂરબીન નાખીને એ જોઈએ અને ત્યાંથી બાયોપ્સી લઈએ. એટલે આ 2 રીતે આપણે એનું નિદાન કરી શકીએ છીએ. વોકલ કોર્ડ કેન્સરનું ટ્રીટમેન્ટ 2 રીતે ડિવાઈડ થતું હોય છે, અર્લી સ્ટેજનું ટ્રીટમેન્ટ અને લેટ સ્ટેજનું ટ્રીટમેન્ટ. એટલે આપણે MRI અને CT સ્કેન કરાવીએ એટલે ખબર પડે કે આપણે કયા સ્ટેજમાં છે. જો અર્લી સ્ટેજ એટલે T1 અને T2 એટલે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં હોય તો આપણે લેઝરથી એને વ્યવસ્થિત સાફ કરી શકીએ છીએ અને એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. લેટ સ્ટેજમાં હોય, જે રીતે સ્ટેજ 3 અને સ્ટેજ 4, તો એમાં આપણે રેડિયેશન અને કીમોથેરાપી આપતા હોઈએ છીએ. બહુ એડવાન્સ સ્ટેજ હોય કે જેમાં આપણે હાડકું ઘસાઈ જાય, એટલે સ્ટેજ 4A, તે કેસમાં આપણે સર્જરી કરીને સ્વર પેટી કાઢી નાખવી પડતી હોય છે. હવે એક જ પ્રશ્ન હશે કે આનું મટવાની શક્યતા કેટલી? અર્લી સ્ટેજ હોય એટલે સ્ટેજ 1, સ્ટેજ 2 કેન્સર, એની મટવાની શક્યતા 85 થી 95% હોય છે. અને જે લેટ સ્ટેજ હોય, જે રીતે સ્ટેજ 3 અને સ્ટેજ 4, એ લોકોની મટવાની શક્યતા 40 થી 60% હોય છે. જેટલું જલ્દી નિદાન થાય એટલી જ જલ્દી આપણે સારવાર કરીએ તો મટવાની શક્યતા આપણી વધી જતી હોય છે.